મુગલીસરા રોડ પર આલુપુરીની આડમાં એમડી ડ્રગ્સનું વેચાણ કરતો પેડલર ઝડપાયો। 2.72 ગ્રામ જપ્ત। સરફરાઝ શેખે કબલ્યું કે પોતે પણ નશો કરતો હતો અને સુરતમાં ડ્રગ્સની હેરાફેરી સામે લાલગેટ પોલીસની સર્વેલન્સની ટીમે મોટી સફળતા મેળવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર લાલગેટ પોલીસની સર્વેલન્સ ટીમ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરી રહી હતી। આ દરમિયાન દરગાહ પાસેના રોડ પરથી પસાર થઈ રહેલા એક ટુ વ્હીલર ચાલક પર પોલીસને શંકા ગઈ અને તેને અટકાવ્યો। પોલીસે જ્યારે તેની અંગત તલાશી લીધી ત્યારે તેના ખિસ્સામાંથી 2.72 લાખ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું, જેની બજાર કિંમત ₹27,200 આંકવામાં આવી છે। ઝડપાયેલા આરોપીની ઓળખ સરફરાઝ મોહમ્મદ સલીમ શેખ તરીકે થઈ છે। પૂછપરછમાં સરફરાઝે કબૂલાત કરી છે કે મુગલીસરા રોડ પર આલુપુરીની લારી ચલાવે છે અને આ લારીના ધંધાની આડમાં ડ્રગ્સનો જથ્થો મંગાવીને તેનું છૂટક વેચાણ કરતો હતો। પોલીસે આરોપી સરફરાઝ શેખની એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ કરી છે। તેની પાસેથી 2.72 ગ્રામ એમડી ડ્રગ્સ, એક મોબાઈલ ફોન, રોકડા 2000 અને હોન્ડા મોપેડ મળીને કુલ 65,200નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। લાલગેટ પોલીસે હવે આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો અને આ રેકેટમાં અન્ય કોણ સામેલ છે તે જાણવા માટે તપાસ હાથ ધરી છે।